મણિનગરના દક્ષિણીના રાજા ગણેશોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશજીની સ્થાપના ભક્તો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર। અમદાવાદના મણિનગર વિસ્તારમાં દક્ષિણીના રાજા તરીકે પ્રખ્યાત ગણેશ મહોત્સવનું આયોજન આ વર્ષે એક વિશિષ્ટ અને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત વિષયવસ્તુ સાથે કરવામાં આવ્યું છે। આયોજકો દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર આધારિત ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જે ભક્તો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। આ વિષયવસ્તુ દેશની સુરક્ષા અને અખંડિતતાના સંદેશને ઉજાગર કરે છે। ઓપરેશન સિંદૂર એ એક કાલ્પનિક લશ્કરી કાર્યવાહી પર આધારિત વિષય છે, જે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વનું પ્રતીક છે। આ થીમ દ્વારા આયોજકો દેશના સુરક્ષા દળો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે। મણિનગરના પ્રસિદ્ધ ગણેશ પંડાલે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। આ ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય ચેતનાના પ્રસારનું માધ્યમ પણ બન્યું છે। ઓપરેશન સિંદૂર જેવી વિષયવસ્તુના માધ્યમથી ખાસ કરીને યુવા પેઢીમાં દેશભક્તિ ને રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે। આ આયોજન ધર્મ અને રાષ્ટ્રભક્તિના અનોખા સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। અમદાવાદ શહેરમાં ગણપતિજીની પૂજા અર્ચના માટે શહેરના વિવિધ મંડળો દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડેલા છે। આજે અમદાવાદ શહેરમાં અલગ અલગ પંડાલોમાં જ્યારે ગણપતિજીના દર્શને જવાનો અવસર પ્રાપ્ત થયો, ત્યારે ખાસ ગણપતિજીના દર્શન તો થયા જ, પરંતુ સાથે સાથે દેશભક્તિના દર્શન બી દરેક પંડાલોમાં કરવાનો અવસર પ્રાપ્ત થયો।